ઓહો હો હો હો, ક્યાં હાલ્યા ગોરી? અરે આ લગન થયા ને આટલા વર્ષ થયા હા. તોય છોકરા ન થયા. હા. એટલે રોજ જઈએ છીએ ત્યાં પૂજા કરવા. હા, તે હમણાં કોની પૂજા આદરી છે? હનુમાનજીની. અરે ખોટા ધક્કા ખામા, આ દેવ ડેરા મેલીને હનુમાનજીની ઠેસે ચડમાં. અરે પણ એમાં તમને શું વાંધો છે? મને વાંધો નથી, વાંધો તો હનુમાનજીને હશે. કેમ? કેમ શું? અરે ઈ બાલ બ્રહ્મચારી બાઈ માણસનું મોઢું જુએ ને તોય પોતાનું મોઢું ફેરવી જાય એવા દેવ. એની પાસે તું છોકરા માગે ને તો પાટું જ મારે ને, તને રહી ગયું હોય ને તોય પડી જાય, સમજીને? તો હવે મારે શું કરવું? અરે પૂજી પૂજીને પાણા એટલા દેવ કરવાને બદલે હાલ મારા ભેગી ડાક્ટર પાસે. ડાક્ટર પાસે? એ છકડી, એ છકડી, હવે તો તને ડાક્ટર સાહેબની સલાહ બરાબર સમજાઈ ગઈ ને? ચાલ હવે. સમજી તો ખરી, પણ આમાં તો મારી પવિત્રતા ખંડિત થવાની બીક લાગે છે. હું જ્યારે કુંવારી હતી ને ત્યારે કોઈનો હાથ નથી અડવા દીધો. અરે પણ ઈ તો તું કુંવારી હતી ત્યારની વાત છે. અરે ક્યાં ભાગી? હવે પૈણ્યા પછી કઈ ના હાલે. હવે તો હું તને આંખે આંખીને અડીશ. અરે મારા બાપને ખબર પડશે ને તો મને ચીરીને મીઠું ભરી દેશે. હવે મીઠું કઈ એટલું સસ્તું નથી. અરે એક મરચું ચીરીને મીઠું ભરવું હોય ને તોય લોકોની આ મોંઘવારીમાં રાડ ફાટી જાય છે. તો તારો બાપ તને આખી આખી ચીરીને કોથળો એક મીઠું ભરે ને તો ઈ પોતે ચીરાઈ જાય, સમજી? માટે કોઈ પણ જાતની બીક રાખ્યા વગર ડાક્ટરે સમજાવ્યા પ્રમાણે તૈયાર રહેજે. હું ગમે ત્યારે પરણ્યાની પેલી રાત ઉજવી નાખીશ. મારે ચકડાનું મોડું થાય છે. હે ભગવાન, બહાર ગામથી જટ મારા બાપુને મોકલ અને મને આ છગન છગડીથી બચાવ. સાંભળ દીકરી, હું તારો બાપ ચમન ચોકડી હવે આવી ગયો છું. તારે જરાય બીવાની જરૂર નથી. એ તને આંખે આંખી હું તારા રૂવાળાને નહીં અડકી શકે. જ્યાં સુધી આ મારી છકડી ન ચલાવે ને ત્યાં સુધી હું એનો ઘર સંસાર ચાલવા દેવાનો નથી. હું રોજ રાતે ઓટલી પર બેઠો બેઠો પોટલી પીશ અને ચોકી પહેરો ભરીશ. તું જરાય બીક રાખીશ માં? પણ બાપુ બીક તો હમણાં લાઈટ જાય છે ને ત્યારે લાગે છે. કેમ? આ તમારા જમાઈ છે ને, હા, અંધારામાં મારું બાવડું પકડીને હાથમાં ધોકા બેટરી પકડાવી દે છે. આવડી મોટી ધોકા બેટરી એ તારા હાથમાં દે છે? હા, આવડી નાની ધોકા બેટરી દેતા એના બાપનું શું થાય છે? પછી આવડી નાની મને ના ફાવે ને. જો સાંભળ, હવે તારે છે ને જમાઈની આ ધોકા બેટરી રાખવાની જરૂર નથી. તું આગળ થા, હાલ મારી હારે હાલ. લે આ પપુડી રાખ. અરે પણ આ તો ભોપું છે. મોટું હોય એને ભોપું કહેવાય, નાનું હોય ને એને પપુડી કહેવાય. તારે એનો અવાજ સાંભળવો છે? કેટલો તીણો છે ને? ગમે તેટલા દૂર બેઠા હોય ને તોય એનો અવાજ સંભળાય. એટલે હવે જયારે છે ને હવાર બપોર હાંજના કે રાતના ગમે ત્યારે છગન તને અડવા આવે ને ત્યારે તારે આ પપુડી વગાડવાની. એટલે છે ને હું હાજર થઈ જઈશ ને છગનના ચક્કા છૂટી જશે. પણ આ રાખું ક્યાં? જાગતા છે ને ઘરે બાંધજે અને રાતના હુતી વખતે છે ને તે પકડીને સૂજજે. હા, અને જેવી તું પીપુડી વગાડીશ ને કે હું હાજર, અત્યારે છે ને હું ઓટલી પર બેઠો બેઠો પોટલી પીવું છું. હા, પીપુડી વાગી. છગડીઓ આવ્યો લાગે છે. તારી તો આ તો ઊંઘે છે. ઉતારી નાખો. સાલું શું થવા બેઠું છે કઈ ખબર નથી પડતી. આજે આમ કેમ થાય છે? આવું કોઈ દાવ થતું નથી. ઓરડામાં કોઈ નથી તો છકડીએ પપુડી વગાડી શું કામ? છકડીને ઊંઘમાં પપુડી વગાડવાની ટેવ છે. હા, કોણ બોલ્યું? હા, કોણ બોલ્યું? મને લાગે છે હું જ બોલ્યો. કોઈ નથી બોલ્યું. આ વખતે તો એ જોરથી પપુડી વગાડે ને તો જ અંદર જાઉં.
બીજું શું? ભરેલી પોટલી તો મેં પીધું શું? ના, મને લાગે છે કે પીવાનો ટેમ થઈ ગયો છે અને મેં પીધું નથી ને એટલે પીપુડી વાગવાનો એમ થાય છે. પીપુડી નથી વાગી, પીપુડી નથી વાગી. બરો એમ આ વખત તો ખરેખર છકડીએ પીપુડી વગાડી લાગે છે. ઓલા છગનિયાને ખ્યાલ નથી. તને નહીં છોડો છગનિયા, તારી ખ્યાલ નથી. હવે ઓલા છગન, છગન છગડી આ પીપુડી તેનો ગાડી. ના ના, હું તો ઊંઘું છું. મારા નસકોરા સાંભળ્યા હશે. જોરથી બોલે છે ને. તારા નસકોરા પીપુડીની જેમ ટીણા બોલે છે. કમાલ થઈ ગઈ, ગજબ થઈ ગયો. કેમ થઈ ગયો ને મેં પીધો નથી ને એટલા માટે એના નસકોરા છે ને એ પીપુડી જેવા સંભળાય છે. આ નાની પોટલી આવડા મોટા પોટલા જેવી દેખાય છે. આજ તો પી નાખવું જ પડશે. હા, કેમ થઈ ગયો છે પીવાનો. સસરા, એ સસરીના ઉઠ, ગયો કામથી. બરામ રામ પીપુડી નથી વાગી, પીપુડી નથી વાગી. આ મારો સસરો આજ સુધી પોટલિયું પીતો તો, આજ આખું પોટલું પીવડાવી દીધું. હું તો રે જિંદગી ભર ને હું માણ્યા કરું પરણ્યાની પેલી રાત. ચકડી, મારી ચકડી, ચકડી લે વગાડ તારી પીપુડી. એ ચકડી, પપુડી, અરે છકડી, વાલી છકડી. પરણ્યો ત્યારે જે હાથ પકડ્યો તો એ જ હાથ પકડીને આજ સુધી સંસાર ચલાવ્યો. પણ આજ તો પરણ્યાની પેલી રાત ઉજવી જ નાખીશ. છકડી, વાલી છકડી. અરે હવે આ પપુડી પડતી મેલ ને આ છગન ને છાતીએ લગાડ. આવતી રે, આવતી રે, આવતી જ રે. છગન, ઓ છગન છકડી વાળા, છગન. અલ્યા અડધી રાતે કોણ રાડ્યું પાડે છે? અરે ચમન કાકા, તમે અડધી રાત નથી, સવારના 10 વાગ્યા છે. સવાર પડી ગઈ? હા, સવાર પડી ગઈ. રાત નથી? રાત નથી. આ સાલું ટેમસર પીતો નથી ને એટલે ખબર પડતી નથી કે રાત છે કે દિવસ. એલા છગન, સવારના 10 વાગી ગયા. ચાલો, સિંહો યાદ કરે છે. અરે આજે જરા નિરાંતની નીંદર કરી